ઘર પાસે જ ઊંઘી ગયો. પેલા સૈનિકોની પણ ઊંટને જોતા જોતા બધા જ સૈનિકોની આંખ મીચાઈ ગઈ. અને પછી તો ખાપરો અને ઝવેરી આખો ઊંટને ઉપાડીને અને પોતાના ઘરના ભોયરામાં લઈ ગયા. અને બીજા દિવસે રાજાને ખબર પડી કે હવે આ બંને ચોર પકડાશે નહીં. એટલે રાજાએ ફરી એક ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને ખબર પડે કે તમારી બધી ચોરીઓ હું માફ કરું છું અને મેં તમને જોયા નથી, એટલે મારા મહેલમાં આવો અને તમને ઇનામ આપવું છે. એટલે ખાપરા અને ઝવેરીએ મહાકાળી માને કહ્યું કે મોહમ્મદ શાહ બેગડાએ અમને રાજ્યમાં તેડાવ્યા છે. માડી, જો તું રજા આપતી હોય ને તો અમે બંને રાજાના મહેલમાં જઈએ, કેમ કે આ રાજા તો માથા ભારે છે. ક્યાંક મહેલમાં બોલાવીને અમને ફાંસીએ લટકાવી દેતો. એટલે મહાકાળીમાં બોલ્યા કે તમે રાજાના મહેલમાં જાઓ, તમારો વાળ પણ વાંકો થવા દઉં ને તો હું ગઢ પાવાની કાળકા નહીં. અને પછી ખાપરો અને ઝવેરી રાજમહેલમાં ગયા તો રાજાએ એમનું સામૈયું કરીને ઇનામ આપ્યું. આમ ખાપરા અને ઝવેરીના ભક્તિથી વશ થઈ મહાકાળી માએ અનેક કામ કર્યા. તો મિત્રો, આ હતો પાવાગઢના બે ચોર ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ.